નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને વરસાદના કારણે હવે કપાસના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે, સાથે ધ્રુવ ખોળ બજારની સ્થિતિ। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો। તો મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અને છેલ્લા 2 દિવસથી દરમિયાન જુદા જુદા વિસ્તારમાં વરસાદ આવ્યો હોવાથી તેની અસર કપાસને ઊભા પાકમાં નુકસાનના સમાચાર આવે છે। ખાસ કરીને કપાસમાં ફૂલ તૈયાર થઈ ગયા છે અને તેની ઉપર પાણી પડે તો ઉતારા અને ક્વોલિટી બંનેને અસર થાય તેવી સંભાવના છે। આગામી દિવસોમાં કપાસની બજારમાં સરેરાશ વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદમાં 18,000 મણની આવક હતી, હળવદમાં 23,000 મણની આવક હતી અને બાબરામાં 3,000 મણની, અમરેલીમાં 10,000 મણની અને ગઢડામાં 5,000 મણની આવક હતી। ખાસ કરીને રાજકોટમાં જૂના કપાસની 4,000 મણની આવક હતી અને તેના ભાવ 1,580 થી 1,600 રૂપિયા હતા। સૌથી ઊંચા ભાવ 1,640 રૂપિયા હતા। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં રોના ભાવ 50 રૂપિયાનો ઘટાડો થયો હતો। 29 mm અને 3.8 માઇક્રવાળા ભાવનો 58,800 થી 49,200 હતા। કલ્યાણ રૂનો ભાવ 100 ઘટ્યા હતા અને 42,200 થી 42,700 હતા। ઉત્તર ભારતમાં રૂનો ભાવ અથડાઈ રહ્યો છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1,350 થી 1,581 રૂપિયા, ભાવનગર 1,100 થી 1,445 રૂપિયા, જામનગર 890 થી 1,550 રૂપિયા, બાબરા 1,409 થી 1,611 રૂપિયા, જેતપુર 1,064 થી 1,621 રૂપિયા, રાજકોટ 1,330 થી 1,622 રૂપિયા, અમરેલી 700 થી 1,588 રૂપિયા, સાવરકુંડલા 1,300 થી 1,616 રૂપિયા, જસદણ 1,300 થી 1,605 રૂપિયા, બોટાદ 1,250 થી 1,645 રૂપિયા,